નિરાશા નહીં આશા, નિરાશા નહીં આશા. મિત્રો, હું નાનો હતો ત્યારે એક દલા મામા, દલાનાથા ગોહિલ, અમે એમને મામા કહેતા. એકવાર હું એમની સાથે ખેતરે કામે ગયેલો અને ત્યાં હું નીંદર કામ કરતો હતો. ખેતરની અંદર નીંદવાનું એટલે કે એ ઘાસ કાઢવાનું કામ કરતા હતા એમની સાથે મળો. તો હું વારંવાર ઊભો થઈને સીધા સામે જોતો, ઊભો થઈને. તો પેલા દલા મામા જોઈ ગયા કે ભાઈ ભાણા કેમ ઊભો થઈને જોયા કરે. મેં કીધું, મામા હું જોઉં છું કે કેટલો શેઢો દૂર છે એટલે જલ્દી પતી જાય. તો મામાએ મને બહુ સરસ કહ્યું, દલા મામાએ, કે ભાણા વારંવાર ઊભું થઈશ તો શેઢો કંઈ નજીક નહીં આવી જાય. તું ઊંધું ગાલીને કામ કર. તું જો ઊભો થઈને જોઈશ વારંવાર તો નિરાશ થઈશ. જો તારે આશાવાન બનવું હોય તો ઊંધું ગાલીને કામ કર. મિત્રો, મેં એ દિવસે એ મામા જોડેથી ખૂબ શીખ્યો અને પછી ઊંધું ગાલીને કામ કરવાનું શરૂ કર્યું. શેડો એ દિવસે જલ્દી આવી ગયો હતો. પછી તો ઘણા નિંદર કામ કર્યા, બધું બહુ કર્યું, એમાં શેડો જલ્દી આવી ગયો. તો મિત્રો, આ આશા રાખો, નિરાશા નહીં.